ગુજરાત 18 લાઈનમાં આપનું સ્વાગત છે। વડોદરાના કપૂરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ખાધો ફાંસો। મૂળ બનાસકાંઠા જિલ્લાની વતની પ્રિયંકાના આપઘાતનું કારણ અકબંધ। બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના અંગે બાપોદ પોલીસે શરૂ કરી તપાસ। મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ કરેલા આપઘાતથી પોલીસ બેડામાં ચકચાર। મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિ પીએસઆઈની કરી રહી હતી તૈયારી। પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવી શ્રદ્ધાંજલિ। ખાસ અમારા પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ નવજીવન જે વોર્ડ નંબર 5ની ઓફિસની સામે એકલા રહે છે અને પીએસઆઈમાંની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા। કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી। તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા। ઇન્વેના માણસો જોયું તો દરવાજો બંધ હતો, એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા। તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી, પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને વાલી અમે પૂરું થયું, પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ ચાલુ છે। સર પોલીસ સાથે રહેતા હતા, એકલા જ રહેતા હતા। નોટ વગેરે કોઈ એવું મળ્યું નહીં? એવું અકસ્માત મોતની તપાસ ચાલુ છે, પીએમ પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે।